સુરેન્દ્રનગર જિલ્લામાં તેમજ શહેર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જોરાવરનગર, રતનપર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ હતી. ખેડૂતોએ કરેલા કપાસ સહિતના આગોતરા વાવેતરને વરસાદને કારણે સીધો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. ભારે ગરમી અને બફારા બાદ વરસાદનું આગમન થતાં વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન જોવા મળી રહ્યું છે. જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ પડી રહ્યો છે. જોકે જિલ્લામાં 1 ઇંચથી લઈને 6 ઇંચ જેટલો વરસાદ ખાબકેલો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ ચોટીલામાં 158 મીમી જેટલો વરસાદ પડેલો છે અને જિલ્લામાં સૌથી ઓછો વરસાદ દસાડામાં 26 મીમી જેટલો નોંધાયો છે. જોકે છેલ્લા 24 કલાકમાં ધાંગધ્રામાં 35 મીમી, દસાડામાં 26, લખતરમાં 28 મીમી, વઢવાણમાં 42 મીમી, મૂળીમાં 92 મીમી, ચોટીલામાં 158 મીમી અને સાયલામાં 98 તથા ચૂડામાં 99 મીમી અને થાનગઢમાં 94 મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.